જય માતાજી। જો સવારમાં આપણે રોટલી અને રોટલા કરવા માટે બેસી ગયા છે। શાક પણ આપણું બની ગયું છે અને રોટલા પણ બની ગયા છે। એક રોટલો પાકે અને બીજું બધું થઈ ગયું છે ફાઇનલી। પછી વાસિંદા ને એવું જ રહે। પેલા હમણાં તો કાગડાભાઈને પેલા રાખવા પડે, એટલે કાગડાભાઈ માટે ખીર બનાવી અને રોટલી। કાગડાભાઈને પેલા રાખવા પડે ને। અને આ 3 રોટલી આપણે બનાવી છે ગાય માટે, રોજે બનાવતા હોઈએ ગાય માટે બનાવી 3। અને શરદી થઈ ગઈ એટલે ગળું પણ બેસી ગયું છે, તો અવાજ પણ પેલો થઈ ગયો છે મારો। જો સવારમાં આપણી ઘરે આવી ગયું છે કાચું સલાડ મસ્ત। જો ને આપણે હવે હો ઉપર ન ચડવું અત્યારમાં જો હવે જો આપણે નાસ્તો તૈયાર કરેલો છે। રોટલી લીધું છે, દેશી ભીંડાનું શાક, સલાડ ને સાંજના મુઠિયા ઢોકળા અને સાસ। શું કહેવાય આને? આને શું કહેવાય? ઢોકળા કા ઢોકળા કહેવાય ને। સવારમાં બધું કામ ફિનિશ કરી, કચરા બધું એકદમ બધું મસ્ત કરી અને હવે આપણે નાસ્તો કરી લઈએ છીએ। બધું કામ પૂરું થઈ ગયું છે। હવે એક કામ છે ખાલી વાસિંદા કરવાનું ને નાવા ધોવાનું। એટલે સૌ પ્રથમ પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી વાસિંદા કરીએ। અને જો સલાડમાં જો લીલો, કેસરી ને સફેદ કેટલું મસ્ત લાગે છે। હાલો આવી જાઓ, કોઈને નાસ્તો કરવો હોય અમારા ઘરે તો આવી જાઓ, એકદમ ટેસ્ટી। હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે મૂળા ને સીભડા ને બધું આવવા મને। આ છે આંબા મૂળી, હળદર ને જો બધું આવવા માંડ્યું છે હવે। ચાસા લઈ લે મા પાસે ચા આપે। જો મામા નાસ્તો કરવા બેસી ગયા ને હું અહીંયા નાસ્તો કરવા બેસી ગઈ। બેજા ઢોયરો ને તમે એવું જ કરજો। શા ને બીજું શું ખાવું? રોટલી આલે રોટલી આપો। જો આપણે સવારના 11 વાગ્યા કપડાં પણ ધોઈને સૂકવી દીધા મસ્ત। બધા કપડાં ધોઈને સૂકવી દીધા, અડધા બારોબાર સૂકવા છે। અને આપણા વાસિંદા એ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે મેં નાહી ધોઈ લીધું અને હવે તેજસ્વીને નવડાવી દઈએ આપણે, પછી આપણું કામ પૂરું થઈ જાય અહીંયા। પછી થોડુંક ઉપર પછી કામ હોય, બાકી ઘરે તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું। વાસિંદાએ બે ઠેકાણે નખાઈ ગયા, કપડાં ધોવાઈ ગયા અને નવાઈ પણ ગયું છે। નાઈ લીધું જા એ શું છે? બબલ કલવાનું। જો આ ઓલું પડ્યું છે એનું પાણી ને કરજે હો। જો તેજુબેન અમારા નાઈ ધોઈ અને મસ્ત રેડી થઈ ગયા છે। કા તેજુ હાલ બબલ કરું ને, હાલ માંથી આપો। જો આપણે નાહી ધોઈ નવરા થઈ 12:30 વાગે ઢોરોને પાણી પાવા માટે આવી ગયા છે। બધા ઢોરને પાણી પાઈ અને નિરણ નાખી દઈએ। જયેશનું કાંઈ નક્કી ન હોય, થળેથી મોડા આવે તો મોડું થઈ જાય। તડકો પણ જો જોરદાર છે, એક પછી એકને બધાને પાણી પાઈ દઈએ આપણે। એટલાને પાવાના છે, 3 ને 2 5। બધા ઢોરને પાણી પાઈ અને નિરણ નાખી દીધી છે મસ્ત। અને ભેંસુને તો નવડાવી પણ દીધું ઠંડા પાણી વે। 2 ભેંસુને નવડાવી દીધી અને બધાને પાણી પાઈ અને નિરણ પણ આપણે નાખી દીધી છે મસ્ત। જો 10:30 વાગે આપણે ઉઠી થોડીક વાર નિંદર કરી લીધી અને પછી મસ્ત આપણે જો ગરમા ગરમ આદુ બાદુ નાખી અને ચા બનાવી નાખીએ। આપણે તો પીતા નથી પણ બીજા માટે તો બનાવવી પડે ને, મસ્ત
2 જણા હોય એટલે થોડીક એવી ચા મૂકી. તે જુઓ તારે ચા દૂધ પીવા કેવી ચા લાગે? અચ્છા તું બોર્ડ એડમાં જોઈ ધરાણ અહીંયા પ્લેટફોર્મ ઉપર ચડી કા ચડી ને હે પડી જાય એમડી રે પડી માને ની કેમ તું ચા ગરમે ગરમ ચા ચા વિના મારી સવાર હો જોતું નથી કાંઈ નથી લેવાનું આપણે બધું ભલે હામું દેખાય હું જોતું નારિયેલ નારિયેલ અહીંયા ક્યાં હા આપી સાડી ઓ ચા બિસ્કિટ હા ચા બિસ્કિટ હમણાં આપો હાલ ચા બને જો આપણે ચા પાણી પી મસ્ત ઠાંબા મૂકી અને પછી આવી ગયા ખડ વાઢવા માટે અહીંયા થોડુંક બાકી હતું ને અહીંયા નળતું હતું એટલે આ એટલું આપણે ખડ વાઢી લઈ અને તેજસ્વી બેન જો અમારા ચાએ બેસી ગયા છે તેજુ એ શું છે ગતિ અને આપણે ક્યાં સુધી અહીંયા જો ખડ વાઢી નાખ્યા એટલું થોડુંક છે એટલે નળે નહીં હાલવામાં નડતું હતું જો આપણે ખડનું આખું ખડ એટલામાંથી વાઢીને ગયું ઓલી સાઈડનું રહ્યું છે નકર વધી જાય એક મોટલો થઈ ગયો એટલામાંથી તેજુ હવે જયેશ આવે ને તો સડાવી દે આપણે નાખી દઈએ ઓલી સાઈડનું છે ને કાલે વાઢી લે હું આ સાઈડથી વાઢ્યું ને તો એક મોટલો આખો થઈ ગયું છે મસ્ત લઈ લે વેફર તારી જો નાગરવેલના પાન કેટલા મસ્ત છે આ બધા છે ને નાગરવેલ છે હા હું અહીંયા હાલ આપણે ખડ બાંધવું જો ઓલું પછી જઈએ જોલી નાની વાછડી આવે આંબડી આવતી રહે નહીં એની પાસે ન જવાય મારે જાવે તા પપ્પા આવે ને ખડ આપણે બંધવી દઈએ ને પછી જાય હો ઘેરે હા જો એ ખડ ખાય નાની વાત તારા ખાવું નાગરવેલનું પાન આ પાન ખાવું તેજસ્વી આ ખાવું નાગરવેલનું પાન તીખું હોય તને ખબર પડી ગઈ કે તીખું હોય હે તો કેટલી મસ્ત છે તેજી તે જો અમારી ગાયની પાછળ જો હાલો હવે ઘરે જઈ બીતી નથી